એક એવી જોબ, એક એવી ડ્યુટી જે આપણે લોકો નથી કરવા ઈચ્છતા. તમે વિચાર કરતા હશો એવી કઈ જોબ હશે? મિત્રો, જે લોકો મૃત થાય, જેમનું મૃત્યુ થાય પછી બોડીને પીએમ કરવાનો આવે અને એ પીએમમાં બોડીને ચીરવાની આવે, કટ કરવાની આવે. ખ્યાલ આવી ગયો કે આવું કામ આપણાથી ના થાય. મિત્રો, એક વ્યક્તિ જેણે અત્યાર સુધી 30,000 ઉપરાંત પીએમ કર્યા છે, એટલે કે બોડીને ચીરી છે, શલ્ય કામ કહેવાય. મિત્રો, જગદીશભાઈ વૈષ્ણવ તેઓ દ્વારા જ આ કામ નહીં પણ સેવાના સ્વરૂપે કરી રહ્યા છે. 30,000 જેટલા પીએમ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ વૈષ્ણવે મૃત ભાઈને માત આપી અને એક અઘરી સેવા કરી રહ્યા છે. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે આવતા મૃતદેહો પર શલ્ય કામ કર્યું છે અને મૃત્યુના કારણો જાણવામાં જગદીશભાઈ તબીબોને મદદ કરી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં 23 વર્ષથી અઘરામાં અઘરી સેવા, કઠણ સેવા, સબ વિચ્છેદનની એ અવિરત આપી રહ્યા છે. જગદીશભાઈ વૈષ્ણવે 30,000થી વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ કરી અને તૈયાર કર્યા છે. એ ખૂબ અઘરી સેવા છે. સૌને વધુ ડર લાગતો હોય તો તે ડર મોતનો છે, પરંતુ જગદીશભાઈ તો સબઘરમાં જાય છે, મૃતદેહો સાથે રાત દિવસ અને કામ કરે છે. સિદ્ધ સંત કે મહાત્મા જેવી સેવા કહેવાય. મૃત્યુના ડર પર પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે. રાત દિવસ મૃતદેહ સાથે પનારો પડવા છતાં સંવેદનાની ધાર તેઓની બુઠ્ઠી થઈ ગઈ છે. 2 વર્ષની બાળકીના શબ પર શલ્યકામ કરવાનું થયું ત્યારે પોતાના માસૂમ બાળકો યાદ આવી ગયા. તેમના હાથ ધ્રુજી પણ ગયા. રડતી આંખે ભારે હૃદયે તેઓએ કામ પણ કર્યું. પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે, પરંતુ અગત્યની બાબત એ છે કે કુદરતી વસ્તુ છે. મૃત્યુ થાય ત્યારે અનેક ઘટનાઓ થતી હોય. પોસ્ટમોર્ટમથી કરપીણ હત્યાનું એક પંગેરું પણ નીકળે છે. અકસ્માત મરણના કિસ્સાઓમાં વીમા અને અદાલતની કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જરૂરિયાત પડે છે. ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુનાશોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી પણ છે. હત્યા કરનારા ગુનેગારોની વિશિષ્ટ કાર્યપદ્ધતિનો ખુલાસો પોસ્ટમોર્ટમ આપે છે. એવી નોકરી છે કે ભાગ્ય જ કોઈ પસંદ કરે. જગદીશભાઈનું નસીબ જો કે જેમાં નોકરીની શરૂઆત તેઓએ સ્વીપરથી કરી. હથેળીની રેખાઓમાં કુશળ શલ્યકર્મી બનાવી દીધી. એમણે વિધાતાના રોજગારી રૂપે આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું. નિવૃત્તિ પછી પણ તેમણે તેમની આ સેવામાં ચાલુ રહ્યા. 2001થી 2023 સયાજી હોસ્પિટલમાં વિભાગમાં 44,000થી વધુ પોસ્ટમોર્ટમ થયા. મોતના ડરને અભરાઈ પર ચડાવી દીધું. જગદીશભાઈ અને તેમના સાથીદારો વિભાગના તબીબોની સેવાને સલામના પાત્ર છે. જગદીશભાઈ આટલેથી થાક્યા જ નથી. લગભગ 35 લોકોને તાલીમ પણ આપી છે. અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર પણ કર્યા છે. પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તરનું તપાસનું કામ કર્યું છે. તેઓ કહેતા કે અહીંયા આવતા પ્રત્યેક મૃતદેહને કશુંક ને કશુંક કહેવું હોય છે. એમને વાચા આપવાનું પુણ્યનું કામ છે. જગદીશભાઈ આ કામ કર્યું છે. શરૂઆતમાં પરિવારજનોને આ કામ પસંદ નહોતું, પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધું. પહેલા દિવસે ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું થયું ત્યારે તેઓને બીક પણ લાગી. સહજ આદત પડી ગઈ. તેમના કર્મયોગ લીધે મોતના ડર પર વિજય મેળવ્યો છે. કોરોના કાળમાં લોકોના કોરોના લીધે જીવ પણ ગયા. કોરોનાના જીવતા રોગીને અડકવા ત્યારે તૈયાર નહોતા. તેવામાં તેમણે રોગીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શલ્યકામ કરી અને તૈયાર રહેવાનું સાચા અર્થમાં વીરતાનું કામ કર્યું છે. એમના પરિવારજનો પણ ખૂબ ડરી ગયા હતા. કામને લીધે કોરોનાનો ચેપ પણ ઘરમાં ઘૂસી જશે તેવો પણ ડર હતો. દયાળુ ઈશ્વરે કર્મયોગીની લાજ રાખી. જાતે અને પરિવારજનોના લોકો કોરોનાથી મુક્ત રહ્યા અને ભગવાનની કૃપા પણ ગણી છે. તબીબો તેમની શલ્યકામની કુશળતા જોઈ તબીબીની ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેમણે બિરદાવતા. મૂળ બોડેલીના જગદીશભાઈ હાલ શહેર નજીક ઉંડેરાના પરિવાર સાથે વસી ગયા છે. પત્ની, 2 દીકરીઓ અને દીકરાના પરિવાર. શરૂઆતમાં તેમણે આ નોકરી છોડી દેવા માટે ખૂબ આગ્રહ હતો, પરંતુ પછીથી નસીબમાં લખેલી આ સેવાને સ્વીકારી લીધી. જગદીશભાઈ આજે તેમના કામોને લઈ વસવસો નથી, પરંતુ સેવા કર્યાનું ગૌરવ પણ અનુભવે છે. હું 2001થી મને આ એસએજી હોસ્પિટલમાંથી મૂકવામાં આવ્યો. ત્યારથી અત્યાર સુધીમાં હું અહીંયા છું. કયા ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં? પોસ્ટમોર્ટમ વિભાગમાં. શું કહેશો, કેટલી અઘરી આ નોકરી છે? બહુ અઘરી નોકરી છે. કેટલા વર્ષ થયા છે આશરે? 22-23 વર્ષ ખરા. આ 23 વર્ષની જર્નીમાં કેટલી પીએમ તમે કર્યા? 22-23 હજાર હશે. મને એક જ ડર લાગેલો એ નાના છોકરાનો જ્યારે આવ્યું હતું તે વખતે મારી છોકરીનો અને એ છોકરાનો ફેસ એકદમથી મળતો આવતો હતો. તે વખતે એવું થયું હતું મારા દિલમાં કે હું મારી છોકરીના છોકરા પર હાથે ચપ્પુ ચલાવી રહ્યો છું એવું મારા દિલમાં થયેલું. અને એ વખતે મને થોડુંક એમ એ આભાસ એવું થયેલું કે આ વસ્તુ હું
કેમ કરું છું રડી એમ. પડ્યો છે? હા ઢળી પડ્યો તો એ વખતે કે આ વસ્તુ આ બહુ અઘરી છે એમ, આ બહુ કઠિન છે. આ જો કોઈક જ માણસો અમુક જ માણસો કરી શકે, આવું બધા ના કરી શકે. અત્યાર સુધી 30,000 જેટલા તો કર્યા આ હશે. 30,000 જેવા ખરા. ના, મારે એક જ વખત આવું થયું છે. બહુ કઠિન કામ છે આ વસ્તુ, કેમ કે અમુક જીવતા માણસને ડૉક્ટરો કામ કરી શકે, આ મરેલા માણસ પર હાથે કામ કરવું એ બહુ હિતવાહક છે, કેમ કે વધારે તો મરેલાનું જ વધારે એ થતું હોય છે. ડૉક્ટરોને નથી ફાયદો, પણ એમાં એના મૃતદેહના હગોને વધારે ફાયદો, કેમ કે એમને કંઈક સંજોગો વસાત LIC મૂકેલું હોય, ગમે તે હોય, એ બધું કરેલું હોય, બેંકમાં પૈસા હોય, પ્રોપર્ટી હોય, એ લોકો માટે સુવિધા સારી છે આ પોસ્ટમોર્ટમ વિભાગ. એવા કેટલા સિલિયા કામ કર્યા હશે તમે? એવા તો આપણને કંઈ ગણતરી નથી, પણ આ તે કેટલા થઈ ગયા હશે. એ લોકો પરિવારજનોને તે ફાયદો થતો હશે અને થાય છે. એનો આજે બધા કહે છે બી ખરા કે કોઈ દિવસ રાત્રે આવો વિચાર આવ્યો કે આટલું બધું કરું છું, કોઈ એમ ગભરામણ? ના, એવું કોઈ ગભરામણ કે એવું તેવું નથી. શું નામ આપણું? જગદીશભાઈ.